જીએસઆરટીસી કંડક્ટર પરીક્ષા માટે ગણિત અને રીઝનિંગના પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. પહેલો પ્રશ્ન છે શ્રેણી 5, 9, 13, 17 આગળની સંખ્યા કઈ આવશે તે આપણે મેળવવાની છે. શ્રેણી પૂર્ણ કરવાની છે. પહેલી સંખ્યા છે 5 અને બીજી સંખ્યા આપેલી છે 9. બંને વચ્ચેનો ડિફરન્સ જોઈએ. 9 - 5 કરો એટલે આવશે 4. 13 - 9 કરો આવશે 4. એવી જ રીતે 17 - 13 કરો જવાબ આવશે 4. બધાય વચ્ચે 4 4નો ડિફરન્સ છે તો આગળ એની કઈ સંખ્યા આવશે? એમાં +4 કરીએ. 17 + 4 કરીએ બરાબર આવશે 21. તો આગળની સંખ્યા આવશે 21. ઓપ્શન સી. એક વ્યક્તિ 5 મિનિટમાં 600 મીટરની લાંબી ગલી પાર કરે છે તો કલાક દીઠ કિલોમીટરમાં તેની ઝડપ કેટલી હશે? સૂત્ર મૂકીએ. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર આપેલું છે 600 મીટર, સમય આપેલો છે 5 મિનિટ. અહીં 600 મીટરના કિલોમીટર થશે 0.6 અને 5 મિનિટ આપેલી છે. 5 મિનિટને આપણે કલાકમાં ફેરવીએ તો 5/60. 1 કલાક બરાબર 60 મિનિટ એટલે 5/60. 12 × 5 = 60 એટલે છેદમાં આવશે 12. 1/12. છેદનો છેદ જશે અંશમાં એટલે 0.6 × 12 જવાબ આવશે 7.2 કિમી પ્રતિ કલાક. ઓપ્શન બી. ફળના વેપારી પાસે કેટલાક સફરજન હતા. તેમાંથી 40% સફરજન વેચ્યા પછી પણ 420 સફરજન બાકી રહ્યા. તો શરૂઆતમાં તેમની પાસે કેટલા સફરજન હતા? આપણે સફરજનની સંખ્યા મેળવવાની છે. 40% સફરજન વેચી દીધા તો બાકી રહેલા સફરજનની સંખ્યા થશે 60%. 60% સફરજન એમની પાસે બાકી રહ્યા હશે. તો 60% બરાબર 420 સફરજન બાકી રહ્યા હશે. બાકી રહેવાની સંખ્યા છે 420. કુલ સફરજન એટલે કે કુલ સફરજનની સંખ્યા આપણે મેળવવાની છે તો એ 100%માં જ હોય. 420 × 100 એના છેદમાં 60. 0 0 કેન્સલ. 6 × 7 = 42. 7 × 100 થશે 700. તો શરૂઆતમાં સફરજનની સંખ્યા હશે 700. ₹250માં ખરીદેલી વસ્તુ પર 10% નફો મેળવવા કેટલામાં વેચવી જોઈએ? ₹250માં ખરીદેલી વસ્તુ પર 10% નફો મેળવવા માટે કેટલામાં વેચવી જોઈએ? તો વેચાણ કિંમત બરાબર 250. એમાં 10% નફો. કુલ સંખ્યાના 10% એને ગુણ્યા 250. 250 પ્લસ 250ના 10% થશે 25. 250 પ્લસ 25 275. એની વેચાણ કિંમત થશે ₹275. ઓપ્શન નંબર એ. 28 અને 42ના લસા અને ગુસા કયા ગુણોત્તરમાં છે?
સંખ્યા આપેલી છે 28 અને 42. 28 અને 42. તો એનો ગુસા થશે 28 એટલે 14 દુ 28 અને 42 એટલે 14 તેરી 42. 14 14 છે, બેમાં કોમન છે એટલે એનો ગુસા થશે 14. હવે એનો લસા મેળવીએ. લસા એટલે મોટા મોટી સંખ્યા એટલે બધાનો ગુણાકાર કરીએ. 14 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે આવશે 84. હવે બંનેનો ગુણોત્તર મેળવવાનો છે. ગુણોત્તર એટલે ભાગાકાર. પ્રથમ આવશે લસા. લસા આપેલો છે 84 અને ગુસા. ગુસા આપને મળ્યો છે 14. 14 6 84. ઉપર 6 આવશે, નીચે કાંઈ ના વધ્યું હોય તો જવાબ આવે 1 એટલે 6/1. ઓપ્શન સી. જો એક વર્તુળનો પરિઘ 66 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? એક વર્તુળનો પરિઘ આપેલો છે 66 મીટર, એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. વર્તુળના પરિઘનું સૂત્ર થશે 2πr. એના ઉપરથી આપણને મળશે r. r એટલે ત્રિજ્યા અને પરિઘ આપેલો છે 66. પરિઘની જગ્યાએ લખશું 66. 2π. પાઈની કિંમત થશે 22/7 અને r આપણે મેળવવાનો છે. 7 અહીં ભાગાકારમાં છે, સામેની બાજુ જશે એટલે ગુણાકારમાં જશે. 66 ગુણ્યા 7 અને આ બે વસ્તુ આવશે આના r ના ગુણાકારમાં છે તો ઈ જશે છેદમાં. 2 ગુણ્યા 22. 22 તેરી 66. અહીંયા 7 તેરી 21/2. એ આપણને મળ્યું r. હવે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. ક્ષેત્રફળનું સૂત્ર છે ક્ષેત્રફળ બરાબર πr². r એટલે કે ત્રિજ્યા. પાઈ બરાબર 22/7. ત્રિજ્યા આપણને મળી છે 21/2 ગુણ્યા 21/2. r² છે એટલે 2 વખત એનો ગુણાકાર થશે. 7 3 21. 2 11 22. 11 ગુણ્યા 3 ગુણ્યા 21 એના છેદમાં 2. એનું સાદુરૂપ આવશે 346.5 ચોરસ મીટર. ઓપ્શન બી. એક વિમાન 5 કલાકમાં 240 કિમી પ્રતિ કલાકની ઝડપે ચોક્કસ અંતર કાપે છે. એ જ અંતર 2 કલાકમાં કાપવા માટે એની ઝડપ કેટલી થશે? અહીં અંતરનું સૂત્ર મૂકીએ. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ આપેલી છે 240, સમય આપેલો છે 5 કલાક. તો 1200 કિમી અંતર કાપેલું હશે. હવે 2 કલાકમાં આપણે એની ઝડપ મેળવવાની છે 2 કલાક માટે. તો એના માટે ઝડપનું સૂત્ર મૂકીએ. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર આપણને મળ્યું છે 1200, સમય આપેલો છે 2 કલાક. 1200/2, 1200/2 બરાબર જવાબ આવશે 600 કિમી પ્રતિ કલાક. ઓપ્શન સી. એક વસ્તુ ₹72 વેચવાથી 20% ખોટ થાય છે તો તેની મૂળ કિંમત કેટલી હશે?
મૂળ કિંમત અહીં મેળવવાની છે. 20% ખોટ એટલે કે એની વેચાણ કિંમત થશે 80%. 20% ખોટ જાય એટલે એની વેચાણ કિંમત થશે 80%. તો 80% વેચાણ કિંમત પર એના રૂપિયા થશે 72. 100% બરાબર 72 ગુણ્યા 100/80. 0 0 કેન્સલ. 72 ગુણ્યા 10 એટલે 720 એના છેદમાં 8. 8 9 72. જવાબ આવશે 90 રૂપિયા. ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન જોઈએ. બે સંખ્યાનો ગુસા 8 છે, તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લસા કેટલો હશે? ગુસા આપણને આપેલો છે, ગુણાકાર આપેલો છે, તો એનો લસા કેટલો હશે તે મેળવવાનું છે. અહીં એક જ રકમમાં ગુસા અને લસા મેળવવાનો થાય અને ગુણાકાર આપેલો હોય તો તેમનું સૂત્ર છે લસા ગુણ્યા ગુસા બરાબર તે બંને સંખ્યાનો ગુણાકાર. તે બંને સંખ્યાનો ગુણાકાર આપણને આપી દીધો છે. લસા આપેલો નથી એટલે લસા આપણને મેળવવાનો છે. ગુસા આપેલો છે, ગુસા આપેલો છે 8 બરાબર ગુણાકાર આપણને આપેલો છે 384. તો લસા બરાબર અહીંયા ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં જશે. 384/8. બંનેનું સાદુરૂપ આપીએ તો 48 8 384. લસા આવશે 48. ઓપ્શન સી. એક કૂવો ખોદતા 24 મજૂરો 12 દિવસમાં કામ પૂરું કરે છે. એ જ કામ 8 દિવસમાં પૂરું કરવા માટે કેટલા મજૂરો વધારાના જોશે? અહીં મજૂરની સંખ્યા આપેલી છે અને દિવસની સંખ્યા આપેલી છે, તો એમના માટેનું સૂત્ર છે M1 D1 બરાબર M2 D2. M1 એટલે મજૂરની સંખ્યા 24, દિવસ આપેલા છે 12. M2 મજૂરની સંખ્યા આપણે મેળવવાની છે, એના દિવસ આપેલા છે 8. M2 મેળવવાના છે, અહીંયા 8 એના ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં. 24 ગુણ્યા 12 એના છેદમાં 8. 8 3 24 અને 12 તેરી 36. M2 મજૂરની સંખ્યા મળી 36 મજૂર. 36માંથી 24 મજૂર બાદ કરીએ. 36 - 24 મજૂરની સંખ્યા બાદ કરી દઈએ. જવાબ આવશે 12 મજૂર વધારા પડશે. ઓપ્શન ડી. ₹1000 પર 6% વાર્ષિક દરે 3 મહિનાનું સાદું વ્યાજ કેટલું થાય? સાદું વ્યાજનું સૂત્ર મૂકીએ. I બરાબર PRT/100. અહીં ટી છે, સમયગાળો આપણને આપેલો છે 3 મહિના. મહિનાને પહેલા વર્ષમાં ફેરવવું પડશે. 3/12 વર્ષ. એક વર્ષના 12 મહિના એટલે 3/12 વર્ષ. વ્યાજ મેળવીએ તો વ્યાજ બરાબર મૂળ કિંમત 100, R બરાબર 6% અને સમયગાળો થશે 3/12. 100 ગુણ્યા 12. 2 0 કેન્સલ. 6
6 2 12, 2 5 10, વધ્યું શું? 5 અને 3, 5 અને 3નો ગુણાકાર કરીએ 15, તો સાદું વ્યાજ થશે ₹15. ઓપ્શન સી. એક બસને 240 કિલોમીટર અંતર કાપવા માટે 4 કલાકનો સમય લે છે, તો તેની ઝડપ કેટલી થશે? સૂત્ર મૂકીએ. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર આપેલું છે 240 કિલોમીટર, સમય આપેલો છે 4 કલાક. 4 6 24, જવાબ આવશે 60 કિલોમીટર પ્રતિ અવર. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન છે, એક ટિકિટના ₹85 હોય તો 12 ટિકિટનું ભાડું કેટલું થાય? એક ટિકિટના ₹85 છે તો 12 ટિકિટનું ભાડું કેટલું થાય? એટલે 85 × 12 કરો એટલે તમને 12 ટિકિટનું ભાડું મળશે 1020. ઓપ્શન એ. 250ના 30% ખાલી જગ્યા છે. 250ના 30%, 250 × 30/100. ટકાવારી છે હંમેશા 100, એ નીકળે 0 0 કેન્સલ. 25 3 75. ઓપ્શન સી. એકના છેદમાં 5 પ્લસ 2/5 બરાબર કેટલા થશે? 1/5 પ્લસ 2/5. છેદ સરખા છે, છેદ એક વખત, ઉપરની સંખ્યાનો અહીંયા વચ્ચે પ્લસ છે તો સરવાળો થશે, વચ્ચે માઇનસ હોય તો બાદબાકી થશે. ઉપર અહીંયા સરવાળો છે તો 1 + 2, 3/5. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન છે, ₹2000ના 12.5% કેટલા થાય? 12.5% એટલે 125. પોઈન્ટ દૂર કરીએ, છેદમાં 10, ટકા એટલે 100. નીચે થશે 1000. 125ના છેદમાં 1000. 125 × 1000 એટલે 1/8. 12.5% એટલે 1/8 થશે. અહીં મેળવવાનું છે ₹2000ના 12.5%. 2000ના 12.5% એટલે 1/8. 8 આનો છેદ ઉડાડો એટલે જવાબ આવશે 250. 250. ઓપ્શન નંબર સી. સત્તરમો પ્રશ્ન, 18ના 50% કેટલા થાય? 18ના 50%, 18 × 50/100. 1 1 0 કેન્સલ. 5 દુ 10, 18/2, 9 દુ 18, એટલે જવાબ આવશે 9. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન છે, 3² + 4². 3નો વર્ગ. 3નો 2 વાર ગુણાકાર કરો, 3 3 9. 4નો 2 વખત ગુણાકાર, 4 × 4, 4 4 16. પછી બંનેનો સરવાળો, 9 + 16 બરાબર જવાબ આવશે 25. ઓપ્શન સી. એક વસ્તુ ₹400માં ખરીદી અને ₹360માં વેચી તો કેટલા ટકા નુકસાન થયું? ખરીદ કિંમત છે ₹400 અને 360માં વેચી
તો ખોટ કેટલી થાય? ખોટ બરાબર 400 માઇનસ 360, 40 રૂપિયા ખોટ ગઈ. આપણે ખોટ ટકામાં બરાબર 40 રૂપિયા છેદમાં મૂળ રાશિ છે 400, એને ગુણ્યા 100. 0 0 કેન્સલ, 4 10 40, જવાબ આવશે 10%. 10% ખોટ થશે. ઓપ્શન બી. છેલ્લો પ્રશ્ન, 10, 12 અને 14ની સરેરાશ કેટલી થાય? સરેરાશ મેળવવી હોય તો સરેરાશ બરાબર આપેલી બધી સંખ્યાનો સરવાળો, 10 પ્લસ 12 પ્લસ 14, છેદમાં જેટલી સંખ્યા આપેલી છે એટલી 3. સરવાળો થશે 36, 36ના છેદમાં 3, 12 3 36, એનો સરેરાશ આવશે 12. ઓપ્શન બી.